उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज पे सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। वापी में कल आगामी नवरात्रि और दीपावली त्योहारों की प्रतिरक्षा की सुरक्षा एहतियाती उपायों को लागू किया गया। इसी वजह से कल वापी में एक प्रेस मीट भी किया गया। आइए सुनते हैं क्या कहते हैं। કે વાપીની અંદર આ દિવાળી નવરાત્રીના તહેવારોમાં કોઈ દુર્ઘટના ન થાય, કોઈ લૂંટફાટ નહીં થાય, કોઈ ચીલ ઝડપ નહીં થાય, એના માટે અગમચેતીના પગલા રૂપે ઘણા બધે સલાહ સૂચન આપી છે અને ખરેખર વેપારીઓ માટે એ બહુ જરૂરી છે। વિશેષ સૂચન એ જ છે કે લગભગ બધા વિશેષમાં જ આવે છે કે તમે ક્યાંક જોખમ લઈને જતા હોય, કેસ હોય તો 2 જણા સાથે જાઓ અથવા કોઈ સિક્યુરિટી સાથે રાખો, પોલીસનો નંબર સાથે રાખો। કોઈ ડુપ્લિકેટ પોલીસ આવીને તમને ચેક કરે તો એ પોલીસનો એ ભલે પોલીસ હોય કે ના હોય તમે એનો આઈ કાર્ડ માગો અને પીઆઈ સાહેબ જોડે વાત કરાવો, ડી સ્ટાફ જોડે વાત કરાવો, જેથી તમારી સેફટી રહે અને વ્યવસ્થિત થાય કામ બધું। આજ રોજ વાપી ખાતે વાપી ડિવિઝનમાં આવેલ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના આંગણવાડીના સંચાલકો, વેપારી મંડળો, વાપી ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો, બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તેના પ્રતિનિધિઓ, સિક્યુરિટી કંપનીઝ છે તેના પ્રતિનિધિઓની સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગનો મુખ્ય હેતુ જે આવનારા સમયમાં જે તહેવારો શરૂ થઈ રહ્યા છે, નવરાત્રિ, દુર્ગા પૂજા, વિજયાદશમી અને દિવાળી, તે દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ન બને અને જે તમામ તહેવારો લોકો શાંતિથી સુખરૂપ ઉજવી શકે તે માટે થોડો સેન્સિટાઇઝ કરવાનો હતો। કોઈ પણ ઘટના બને એ માટે ન બને એના માટે શું સાવચેતી રાખવી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટોને અને આંગણે પેઢીને એના માટે જરૂરી સૂચના આપવામાં આવી છે અને તે આ ઉપરાંત એમના તરફથી પણ અમે સજેશનો લીધા છે જેથી કરીને સુદૃઢ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે। સરકાર દ્વારા એક નવો ઇમરજન્સી નંબર 112 શરૂ કરવામાં આવે છે। આ સેવા જે ઇમરજન્સી નંબર છે એમાં પોલીસ સેવા, એમ્બ્યુલન્સ સેવા, ફાયર સર્વિસ તમામને તમે કોલ કરી શકો છો। એક જ કોલ આ નંબરો પરથી તમે કઈ અલગ અલગ જે સરકારની જે સેવાઓ છે તમે કરી શકો છો, જેથી અને આ કોલ દરમિયાન 112 કરવામાં પોલીસની જે લગતી વિષય હશે તો નિયરેસ્ટ જે પીસીઆર હશે એને કોલ ડાયવર્ટ કરવામાં આવશે અને એની અંદર કોઈ પણ પોલીસનું જ્યુડિક્શન આવતું નથી, જેથી કરીને એમાં સમયની બચત થશે અને ઝડપથી રિસ્પોન્સ પર આપી શકાશે। વલસાડ પોલીસ વતી હું તમામને ઇન્સ્યોરન્સ આપું છું કોઈ પણ અઘટિત બનવા દેવામાં નહીં આવે અને તમામ લોકો છે એ સુખપૂર્વક, શાંતિપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ તહેવાર ઉજવશે એવી એમને આશા છે। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.